નમસ્કાર, હું વિપુલ પટેલ, જાગૃત ગુજરાત ન્યૂઝ સત્યની સાથે. એક નજર આજના મુખ્ય સમાચાર પર. અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાને કલાકો વીતી ચૂક્યા છે, પરંતુ હજી સુધી DNA રિપોર્ટ આવવાનો બાકી હોવાથી મૃતકોના પરિજનો સિવિલ હોસ્પિટલ ખાતે મૃતદેહ મળવાની રાહ જોઈ રહ્યા છે. ત્યારે આજે પ્લેનનો કાટમાળ બિલ્ડિંગથી નીચે ઉતરતા સમયે પ્લેનના પાછળના ભાગમાંથી વધુ એક મૃતદેહ મળી આવ્યો છે. આ મૃતદેહને પ્લેનની ટેલમાં ફસાયેલો હતો, જેથી અમદાવાદ ફાયર બ્રિગેડનો એક કર્મચારી મહા મહેનતે અંદર સુધી ગયો હતો અને રેસ્ક્યુ સાધનોની મદદથી પ્લેનનો કાટમાળ કાપીને મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. પ્રાથમિક રીતે NSGની ટીમને તપાસ દરમિયાન મળેલ આ મૃતદેહ એર હોસ્ટેસનો હોવાની આશંકા છે. અમદાવાદ પ્લેન ક્રેશ મામલે આજરોજ કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને આ મામલે જાણકારી આપવામાં આવી છે, જેમાં તેઓએ જણાવ્યું હતું કે વિમાન બપોરે 1:39 વાગે ઉડાન ભરી હતી અને થોડી જ સેકન્ડોમાં 650 ફૂટની ઊંચાઈએ પહોંચ્યા પછી તેની ઊંચાઈ ઘટવા લાગી હતી, જે બાદ તે મેઘાણીનગરમાં ક્રેશ થયું હતું. હાલ ફ્લાઇટ ડેટા રેકોર્ડર એટલે કે બ્લેક બોક્સ મળી ગયું છે, જેની તપાસ માટે બીજી ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે, જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ટીમ ઉડ્ડયન સુરક્ષા અને તેને વધુ મજબૂત કેવી રીતે બનાવી શકાય તેની સમીક્ષા કરશે. જય હિન્દ, જય ભારત.